પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું એ પોતે પરમેશ્વર છે અને પરમેશ્વર હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર આવવું પડ્યું. મનુષ્ય સ્વરૂપ એટલે દૂતો કરતાં પણ ઉતરતું. એટલે એક સમય એવો હતો કે પ્રભુ ઈસુ દૂતો કરતાં પણ ઉતરતા બનીને આ પૃથ્વી ઉપર એ આવેલા હતા. શું પ્રભુ ઈસુ આજે પણ દૂતો કરતાં ઉતરતા છે? શું પ્રભુ ઈસુ પોતે દૂતો કરતાં ઉતરતી અવસ્થામાં છે? અને શું પ્રભુ ઈસુ હંમેશા દૂતો કરતાં ઉતરતી પરિસ્થિતિમાં રહેવાના છે? એની પાછળ ખરેખર શું રહસ્ય રહેલું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 5 માર્ચ 2026 સાલ અને રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. આજનો પહેલો પ્રશ્ન છે, કોણ સર્વ સેવા કરનાર આત્મા નથી? અને એનો જવાબ આવે ખબર નહીં. પરંતુ પ્રશ્ન એવો છે, એ બાઇબલમાંથી તમે કલમ વાંચીને બતાવો. હિબ્રુઓના પત્ર તેનો પહેલો અધ્યાય અને 13મી 14મી કલમ. પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? કયા દૂતને એમ કીધું છે? પછી દૂતને લઈને આગળ વાત કરી છે. શું તેઓ સર્વ સેવા કરનાર આત્મા નથી કે? એટલે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન મેં બનાવી નાખ્યો કે શું તેઓ સર્વ સેવા કરનાર આત્મા નથી? એટલે કે દૂતો જે છે એ સેવા કરનાર આત્મા છે. અને કોની સેવા કરે છે? તો કે તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી કે? જે લોકો તારણ પામનાર છે, સ્વર્ગમાં જનાર છે, એ લોકોની સેવા કરવાના માટે દૂતોને મૂકવામાં આવેલા છે. તો દૂતો જે છે એ જે લોકો સ્વર્ગમાં જનાર છે ને એ લોકોની સેવા કરનાર આત્મા છે. તમે જુઓ, એલિયા ઇઝેબેલથી ભાગીને જતા હતા તો સ્વર્ગદૂતે રોટલી શેકીને ખવડાવી કે નહીં? પાણી પીવડાવ્યું કે નહીં? હા, એટલે દૂતો જે છે એ જે લોકો સ્વર્ગમાં જનાર છે એ લોકોની સેવા કરનાર આત્મા છે, એ લોકોની સેવા કરે છે. પછીનો પ્રશ્ન છે, જેઓ મૂસાની આગેવાની નીચે મિસ્રમાંથી બહાર આવ્યા તે સગડાએ શું ઉત્પન્ન કર્યો નહીં? અને એનો પણ જવાબ આવે ખબર નહીં. બાઇબલ જે છે એ વાંચવાની ખાલી આપણને સમજ હોવી જોઈએ. ત્યાં પણ પ્રશ્ન એ જ પ્રકારનો છે. હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. હિબ્રુનો પત્ર 3 અધ્યાય 16મી કલમ. કેમ કે તે વાણી સાંભળે છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસ્રમાંથી બહાર આવ્યા તે સઘળાય નહીં? એ કહેતા સઘળાય નહીં એટલે તો આમ કહે, હું તમને એવો પ્રશ્ન કરી દઉં, એવી રીતે તમારી સાથે વાત કરું. જો તું ગાડી ફાસ્ટ ચલાવે તો તારો એક્સિડન્ટ ના થાય? તો શું આ પ્રશ્ન છે? આ પ્રશ્ન નથી. હું કહેવા માગું ભાઈ, તું ગાડી ફાસ્ટ ચલાવે તો તારો એક્સિડન્ટ થાય જ ને. તો ના થાય, બોલાય શું? ના થાય. હવે એ જ વસ્તુને હું સીધો પ્રશ્ન બનાવીને મૂકી દઉં. આ વખતે ખરેખર જે જોઈએ ને એ છે બાઇબલ વાંચવાની એક સમજ જે આપણને પવિત્ર આત્માથી મળે છે. અને એટલે હું ઘણી વખત કહું છું કે બાઇબલ જે છે ને એ લખેલું છે પણ તમારે એને ખાવાનું છે. એને દેવની રોટલી કહેવામાં આવે છે, આકાશની રોટલી કહેવામાં આવે છે. આ રોટલીને શું કરવાનું હોય? ખાવાની હોય, વાંચવાની ના આવે. એટલે બાઇબલ જે છે ને તમે વાંચવા બેસો ને તો ના સમજ પડે, પણ તમે એને ખાવા બેસો ને તો તમને સમજ પડે. કારણ કે હું એવું બોલું કે મને બધું આવડે છે. એનો અર્થ શું? મને બધું આવડે છે. આ શબ્દ હું ફરી બોલું છું, મને બધું આવડે છે. એટલે સવાલ થઈ ગયો, મને બધું આવડે છે. આ સવાલ થયો, હા કે ના? મને બધું આવડે છે. પછી આ જ પ્રશ્ન ફરી એક વખત બોલું, મને બધું આવડે છે. એટલે કે મને બધું આવડે છે, મને બધું ખબર પડે છે, મને બધું આવડે છે. પ્રશ્ન નથી. પણ જો એક જ વાક્ય એની બોલવાની રીત અલગ અલગ અને જે પ્રમાણે તમે બોલો ને ટોનમાં એ પ્રમાણે એનો અર્થ બદલાતો જાય. અને માટે બાઇબલને જ્યારે વાંચો ને ત્યારે જેણે લખ્યું છે એટલે કે પવિત્ર આત્મા, એ પવિત્ર આત્માએ
કયા ભાવમાં લખેલું છે, કયા ટોનમાં લખેલું છે, એ ટોનમાં તમને વાંચતા આવડે તો તમને બાઇબલની સચ્ચાઈ સમજ પડે. અને માટે એ ટોનમાં વાંચવાના માટે પવિત્ર આત્માને આપણને પુષ્કળ જરૂર છે. કારણ કે 1 કોરિન્થી 2 અધ્યાયને 11મી કલમમાં લખેલું છે કે માણસમાં રહેલા આત્મા સિવાય માણસની વાત તો બીજા કોને ખબર પડે છે. એટલે આત્માથી માણસના આત્માથી માણસની વાતો ખબર પડે છે. એમ જ દેવના આત્મા વગર દેવની વાતો કોઈ સમજી શકતો નથી. એટલે દેવની વાતો સમજવાના માટે દેવનો આત્મા આપણને જોઈએ. એ દેવ ક્યારેક કેવા ટોનમાં બોલે છે. જ્યારે એ પિત્તર સાથે વાત કરે છે, પ્રભુ શું કહે છે, શું તું બધા કરતાં મને વધારે પ્રેમ કરે છે? તો આ પ્રશ્ન છે. ફરી પ્રશ્ન કરે, તું મને પ્રેમ કરે છે? તો આ પણ પ્રશ્ન છે. પણ બે વખતે પિત્તર જે જવાબ આપે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું. હેત શબ્દ પ્રેમ કરતાં ઉતરતો છે. એટલે ત્રીજી વખતે પ્રભુ શું છે, સવાલ નથી પૂછતા, પણ ત્રીજી વખતે પ્રભુ એવું કહે છે, પિત્તર તું મને હેત કરે છે? અવંચાય પ્રશ્ન રીતે, પણ એનો ટોન જો, શું તું મને હેત કરે છે? એટલે મેં તારી પાસે આવી આશા નથી રાખી કે તું મને હેત કરે. હું પ્રેમનું પૂછું, તું મને હેત કરે છે. અને ત્યારે પિત્તર દિલગીર થઈ ગયા. પ્રશ્નો તો દિલગીર ના થાય, પણ પ્રભુ કહ્યું, હું તને આટલો બધો પ્રેમ કરું છું, મેં તારા માટે જીવ આપી દીધો અને તું મને હેત કરે છે. જો આ ટોન છે સમજમાં આવે છે. જ્યાં સુધી ટોન ના સમજમાં આવે ને કે પવિત્ર આત્મા કયા ટોનમાં લખ્યો, ત્યાં સુધી તમે ગોથા જ ખાયા કરો. અને માટે હું આવી રીતે શબ્દો મૂકીને એ પ્રશ્ન પૂછું છું. અને ત્યારે ખોટા એટલા માટે પડે છે કે ઈશ્વરનો ટોન માણસને નથી સમજ પડતી. અને જો નથી સમજ પડતી તો ખરેખર તમને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. તમારે પવિત્ર આત્મા બહુ જલ્દી પ્રાપ્ત કરવા જોઈએ. એ કઈ રીતે પ્રાપ્ત કરવા જોઈએ એના માટે મેં વારંવાર એક બાપ્તિસ્માનો વિડીયો મેં દેખાડેલો છે. એને તમે જુઓ મારી ચેનલ પર જઈને, અને એની તમે સ્ટડી કરો, અને એ પ્રમાણે તમે બાપ્તિસ્માના અધીન થાવ તો ચોક્કસ તમને પવિત્ર આત્મા મળશે. પછીનો પ્રશ્ન છે, કોને દૂતો કરતાં થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો? અને છે પ્રભુ ઈસુ. તમે જો ઈશ્વર એવું કહે છે મૂસાને કે મૂસા, મને જોઈને કોઈ પણ માણસ જીવતું ના રહી શકે. એટલે પ્રભુ ઈસુ દૂતો કરતાં ઉતરતું થઈને આવવું જરૂરી હતું. દૂતોની જેમ પણ ના આવી શકે, કારણ કે એમણે મનુષ્ય જ બનીને આવવાનું હતું. એ દૂત બનીને બી કોઈ ફાયદો નથી. એટલે એમણે જે આવવાનું હતું મનુષ્ય પુત્ર બનીને આવવાનું હતું. પરંતુ ઇબ્રાહિમ એકવાર આંખો ઊંચી કરીને જુએ છે કે અને દેવે ઇબ્રાહિમને આ પ્રમાણે દર્શન દીધું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને પહેલી અને બીજી કલમમાં. અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ ત્રણ પુરુષ એમની સામે ઊભા રહેલા હતા. એટલે કે જેને આપણે પિતા, પુત્ર, પવિત્ર આત્મા કહે છે, ત્રણ અને ત્રણ પુરુષ હતા. કોઈ સ્ત્રી પાત્ર એની અંદર હતું નહીં. પરંતુ ઇબ્રાહિમ જોઈ પણ શકે છે, અને ઇબ્રાહિમ એ લોકોની સાથે વાત પણ કરે છે, અને ઇબ્રાહિમ એટલું સુધી કે ખાવાનું બનાવીને ખવડાવે છે પણ. તો એ કેવી રીતે જોઈ શક્યા? તો બાઇબલની અંદર ઈશ્વર છે ને ખરેખર 3 સ્વરૂપ આપેલા છે. એક દૈવીય સ્વરૂપ, જે એમનું ખરેખર સ્વરૂપ છે. એ સ્વરૂપમાં તો છે ને પૃથ્વી પર જ નથી આવી શકતા. પૃથ્વી બહુ નાની પડે, લખોટી જેટલી પૃથ્વી એમના માટે. તમે લખોટી પર પગ મૂકીને ઊભા રહી શકવાના? ચાલી શકવાના? નહીં. એટલે પૃથ્વી ખરેખર બહુ નાની પડે. એટલે ઈશ્વર છે ને એમના જ્યારે ઓરિજિનલ સ્વરૂપમાં હોય ને ત્યારે તો કોઈ દેખાતા જ ના હોય, ખાલી એમનો અવાજ સંભળાય. તાકાત કે બળતું ઝાડું તો કે અંદર ઘૂસીને ત્યાં બેઠેલા. પરંતુ એ રીતે ઈશ્વરની એક દર્શન આપવાની અને અવાજ આવે, અને એવું લાગે કે જાણે બળતા ઝાડવામાંથી અવાજ આવે. પણ જ્યારે ઇબ્રાહિમ જોઈ શકે છે તો એ સ્વરૂપ કેવું હતું? એ પણ દૂતો કરતાં ઉતરતું સ્વરૂપ હતું. અને ઘણી વખત ઈશ્વર આવી રીતે લોકોને દર્શન આપતા હતા. જેમ સામસુનની માતા પિતાને પણ ઈશ્વર દર્શન આપે છે, જેમ યહોશાને પણ ઈશ્વર દર્શન આપે છે. અને ત્યારે એ લોકો દૂત કરતાં પણ ઉતરતી પરિસ્થિતિમાં આવતા હતા. અને એક સ્વરૂપ એમનું દૈવી તો છે જ છે, અને ત્રીજું સ્વરૂપ એ પ્રભુ સંપૂર્ણપણે મનુષ્ય બનીને આવેલા હતા. તો અહીં બાઇબલની અંદર 3 સ્વરૂપની વાત છે. આનો એક અલગથી વિડીયો છે જે પ્રકટીકરણની સ્ટડી મેં મૂકેલી છે, એની અંદર છે. એની અંદર તમે ડિટેલની અંદર તમે જોઈ શકો છો. પછીનો પ્રશ્ન છે, જેઓ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ શામાં એક થયા નહીં? અને એ છે વિશ્વાસમાં એક થયા નહીં. જો વચન તમે ધ્યાનથી સાંભળો અને ગાફેલ રહીને સાંભળો, આ બેની અંદર બહુ ફરક પડે. સ્કૂલની અંદર એક જ ટીચર હોય, બધા બાળકોને એક સાથે શીખવાડતા હોય, એક સરખું શીખવાડતા હોય, છતાં બધાના માર્ક એક સરખા કેમ નથી આવતા? કારણ કે જેણે બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યું છે એના સૌથી વધારે માર્ક,
જેણે ઉપર છેલ્લું સાંભળ્યું છે એણે જે પ્રમાણે સાંભળ્યું છે એ પ્રમાણેના માર્ક, અને જેણે નથી સાંભળ્યું એના એ પ્રમાણેના માર્ક. એટલે બાઇબલનું વચન પણ સાંભળનારા અલગ અલગ પ્રકારના લોકો હોય છે. જે ધ્યાન દઈને સાંભળે છે એ લોકોનો વિશ્વાસ જોરદાર હોય છે, અને જે ધ્યાન દઈને નથી સાંભળતા એ લોકોનો વિશ્વાસ અલગ હોય છે. અને આ બેઉના વિશ્વાસ અલગ અલગ, તો બેઉ વિશ્વાસમાં એક કઈ રીતે થાય? બેઉ વિશ્વાસમાં એક નથી થઈ શકતા. એના માટે ધ્યાનથી સાંભળો એનો વિશ્વાસ અલગ હોય, અને ધ્યાનથી ના સાંભળે એનો વિશ્વાસ પણ અલગ પ્રકારનો હોય. પણ તમે ધ્યાનથી સાંભળો અને યોગ્ય વિશ્વાસ કરો. પછીનો પ્રશ્ન છે, જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને કોણ શક્તિમાન છે? અને એ છે ઈસુ. કેમ પ્રભુ ઈસુ સહાય કરવાના શક્તિમાન છે? એ દેવ છે એટલે તો છે જ, પરંતુ સાથે સાથે એ પોતે પણ પરીક્ષણ પામેલા છે. શેતાને 40 દિવસ સુધી એમનું પરીક્ષણ કરેલું છે, એટલે એમને ખબર છે કે આની પરિસ્થિતિ કેવી હોય. એક વખત મને ટાઇફોઇડ થઈ ગયું. હવે મને ખબર એટલી પડી કે ટાઇફોઇડ થઈ ગયો છે, કારણ કે એના જે સિમ્ટમ્સ હતા એવા ભૂતકાળમાં મેં જોયેલા હતા, એટલે મને ખબર પડી ગઈ કે આને ટાઇફોઇડ કહેવાય. પરંતુ જ્યારથી મેં વિશ્વાસમાં આવ્યા ત્યારથી હું કે મારા પરિવારના કોઈ પણ સભ્યો અમે કદી હોસ્પિટલ જતા નથી, બસ પ્રાર્થના કરે છે અને ઈશ્વર સાજાપણું આપે છે. અમને ટાઇફોઇડ થઈ ગયો તો હું રોજ પ્રાર્થના કરું, પ્રભુ મારા પાપની માફી આપો, મને સાજાપણું આપો, પ્રભુ મને પાપની માફી આપો, સાજાપણું આપો. મારાથી ખવાય નહીં, મને કશું ભાવે નહીં, બહુ પ્રયત્ન કરું. અને મારી વાઈફ લોકો મને ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવીને આપે. એ મને ગરમ ગરમ રોટલી બનાવી આપે તો ઉતાવળે 3 ખાઈ જાઉં, પણ પછી મારી હિંમત ના ચાલે, મને ગમે નહીં, ટેસ્ટ ના આવે. એટલે આવી રીતે લગભગ મહિનો થઈ ગયો. શનિવાર હતો એ દિવસે, અને મને લાગ્યું કે આજે હું મુક્ત થઈ ગયો છું અને મને કોઈ બીમારી લાગતી નથી અને મને કોઈ તાવ નથી આવતો. તો ખાંસી હજુ સુધી મને ઘણી આવતી હતી. અને એ સમયે મારા એક સાથી મિત્રએ મને કીધું કે ફલાણા ગામમાં આપણે જવાનું છે પ્રાર્થના માટે, તમે ઈશ્વરને પૂછી જુઓ ને કે ખરેખર મને ઈશ્વર જ બતાવે છે. હવે એને એવો અવાજ સાંભળ્યો કે આ ગામમાં તમે જાઓ. એટલે મને કીધું, મેં પ્રાર્થના કરી તો મને પણ ઈશ્વર ધોરણ આપે કે આ ત્યાં જાઓ. તો અમે સાથીઓ અમે 2 બાઇક પર અમે ત્યાં જવાના માટે નીકળ્યા. અડધો રસ્તો ક્રોસ કર્યો અને મેં ચાલુ બાઇક ઈશ્વરને પ્રાર્થના કરી કે મેં કહ્યું, ઈશ્વર ત્યાં તો મારે સંદેશો આપવાનો છે, કે અમારા 4માં સંદેશો આપી શકે હું જ છું. અને મેં કહું સંદેશો હું આપીશ, એટલે પ્રાર્થના પણ લોકો મારી પાસે કરાવશે. તો પ્રભુ મને તો તકલીફ છે, મને તો ખાંસી છે, અને મારી ખાંસી જોઈને કોણ મારી પર વિશ્વાસ કરશે અને મારી પાસે પ્રાર્થના કરવા માટે આવશે? અને સમય ઈશ્વરે મારી સાથે વાત કરવાની શરૂ કરી. મને કે તને 1 મહિનાથી ટાઇફોઇડ છે. હવે ઈશ્વર આ શબ્દ બોલે, તને 1 મહિનાથી ટાઇફોઇડ છે, ખબર છે કેમ? મેં કહું ના પ્રભુ મને નથી ખબર કેમ. તો કે હું આજે જે ગામમાં તને મોકલું છું ત્યાં લોકોને ટાઇફોઇડ છે, ત્યાં ટાઇફોઇડનો વાવડ ચાલી રહ્યો છે, લોકો ટાઇફોઇડથી પીડાય છે. અને તને ખબર પડે કે ટાઇફોઇડમાં કેવા પ્રકારની તકલીફ હોય છે. એ તકલીફ તું બેઠે તો લોકોના માટે એટલા પ્રેમથી તું પ્રાર્થના કરી શકે. માટે મેં તને 1 મહિનો આ ટાઇફોઇડનો અનુભવ થવા દીધો છે. બહુ ખુશ થઈ ગયો. ગામમાં ગયા, બધા લોકો ભેગા થઈ ગયા. અને પછી મેં સૌથી પહેલો પ્રશ્ન કર્યો, પહેલાં તો મને એવું કહો કે અહીંયા ટાઇફોઇડ કેટલાના છે? એ લોકોને આશ્ચર્ય થયું. ત્યાં 6 વ્યક્તિ નીકળ્યા જે લોકોને ટાઇફોઇડ હતો. અને એક તો બિચારું નાનું બાળક, 2-2.5 વર્ષનું બાળક હતું, એને પણ ટાઇફોઇડ હતો. એ બધાની ઈશ્વરે એ સમય છુટકારો આપ્યો, સાજાપણું આપ્યું. કેમ હું એ રીતે પ્રાર્થના કરી શકું? મને પ્રભુ શીખવાડ્યું કે જેની જેવી પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને પોતે અનુભવીને પ્રાર્થના કરવાની. હવે આજે શું છે, પ્રાર્થના કરો, સામેવાળાને સાજાપણું મળ્યું હોય શું, ના મળ્યું હોય શું, જતા રહો પ્રાર્થના કરીને. પણ તે કંઈ પ્રાર્થના નથી. એના દુઃખમાં તમે દુઃખી થાવનું દુઃખ તમે સમજી શકો, અને ત્યારે તમે જે પ્રાર્થના કરી શકો ને આખી અલગ હોય. તમારો હાથ ભાગ્યો હોય, મટી ગયું હોય, અને કોઈ બીજાનો હાથ ભાગે ને ત્યારે તમને એકદમ યાદ આવે, હા આનો ખરેખર દુખાવો કેવો હોય છે, અને આના માટે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. તો પ્રભુ શું પોતે પરીક્ષણ પામેલા છે, માટે એમને ખબર છે કે જે લોકો પરીક્ષણમાં પડે એ લોકોને મારે કેવી રીતે છોડાવવાના હોય. આપણા ઈશ્વર પોતે પરીક્ષણ પર વિજય મેળવીને બહાર આવ્યા છે, માટે આપણને વિજયવંત કરી શકે છે. પછીનો પ્રશ્ન છે, કોની સાથે દેવ અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યો? અને છે આપણા પૂર્વજો. ઈશ્વર આપણા પૂર્વજોની સાથે અનેકવાર અનેક પ્રકારે બોલ્યો. ઈશ્વરની વાત કરવાની રીત અલગ અલગ છે. એ સ્વપ્નમાં પણ વાત કરી શકે છે. તમે પ્રાર્થનામાં બેઠા હોય હોશમાં, તો તમારી સાથે દર્શનથી પણ વાત કરી શકે છે. એ તમારા સાથે કોઈ નાના બાળક દ્વારા પણ વાત કરી શકે છે. એ ઈશ્વર કોઈ પ્રબોધક દ્વારા પણ વાત કરી શકે છે. તમે બાઇબલ વાંચો ત્યારે પણ ઈશ્વર તમારી સાથે વાત કરી શકે છે. એ કોઈ પાસ્ટર દ્વારા, સુવાર્તિક દ્વારા પણ તમારી સાથે વાતચીત કરી શકે છે.
ઈશ્વર અનેક પ્રકારે આપણી સાથે વાતચીત કરે છે. પછીનો પ્રશ્ન છે, આપણે જોઈએ છીએ કે શાને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં, અને એનો જવાબ છે અવિશ્વાસ. જો વિશ્વાસ શું અને અવિશ્વાસ શું, અને હિબ્રુનો પત્ર 3 અધ્યાય 16 થી 19મી કલમ તમને વાંચીને બતાવો. કેમ કે તે વાણી સાંભળે છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસ્રમાંથી બહાર આવ્યા તે સગડાય નહીં? મૂસાની આગેવાની હેઠળ જે લોકો બહાર આવ્યા એ લોકો ઈશ્વરની વાણી સાંભળી, છતાં એ લોકોએ ઈશ્વરને ક્રોધ ઉત્પન્ન થાય એવા કામ એ લોકોએ કર્યા. પછી શું લખેલું છે? વળી 40 વર્ષ સુધી તે એટલે કે દેવ કોના ઉપર નારાજ થયો? ઈશ્વર કોની પર નારાજ થતા હતા? તો કે શું જેઓએ પાપ કર્યા, જેઓના મુર્દા અરણ્યમાં પડ્યા તેઓ ઉપર નહીં કે છે? જે લોકો જંગલમાં મરી ગયા કે છે, રણમાં મૃત્યુ પામ્યા, જે લોકોએ પાપ કર્યા. પાપ એટલે શું? ઈશ્વર વચન નહીં માનો એ લોકોની પર કે ઈશ્વર નારાજ નતા થયા કે છે. પછી લખેલું છે, અને જેઓએ માન્યું નહીં, જે લોકો ઈશ્વરની આજ્ઞા ના માની, તેઓ વગર બીજા કોને વિશે તેણે સમખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ. તો એ લોકોના માટે ઈશ્વરે કીધું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. પણ જો વચન નહીં માનવું, પાપ કરવું, એને ઈશ્વરે કયો શબ્દ આપ્યો? તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકાય. ઈશ્વરનું વચન નહીં માનવું એટલે કે અવિશ્વાસ, તો માનવું એટલે વિશ્વાસ. પછીનો પ્રશ્ન છે, શું જીવ તથા આત્માને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે? અને એ છે દેવનો શબ્દ. અને આગળના વિડીયોમાં એના વિશે સમજૂતી આપેલી છે કે દેવનો શબ્દ એ જીવ અને આત્મા બંનેને જુદા પાડી નાખે છે. પછીનો પ્રશ્ન છે, પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર શું રાખો? તેમની પર રાખો લક્ષ્ય. આપણા પ્રભુ ઈસુ એ આપણા પ્રેરિત છે અને આપણા પ્રમુખ યાજક પણ છે, એની પર તમે લક્ષ્ય રાખો. અને પછીના આજનો છેલ્લો પ્રશ્ન છે, તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે, એમ દેવે કયા દૂતને કહ્યું છે? તેવું કોઈ દૂતને ઈશ્વરે નથી કીધું. એવું ઈશ્વરે પ્રભુ ઈસુને કીધું છે કે તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે. કોઈ દૂતને કદી આવું કીધું નથી. આ બહુમાન ફક્ત પ્રભુ ઈસુ માટે છે. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે, તમે એના ભાગીદાર બની શકો છો. આમેન.